ઊંચામાં વયા ગયા. ટ્રક ના વ્હીલ માં આવી જવાય પણ રીલ માં નો અવાય. આપણે ભરાઈ જાવી ને પકડ. खुशबू इस दिल में एक तो जन्मों के हम साथ हैं जन्मों के साथ हम साथ મને કેતો તો કે મને રાજનું ખોટું એટલે લાગે કે એટલા બ્લોગ બનાવે પણ મને કોઈ દી નો લે બ્લોગમાં. ભાઈ એવું નથી ભાઈ, અમારી હારે કામ નથી કરતા હવે ભાઈ, થોડાક ઊંચામાં વયા ગયા. ટ્રક ના વ્હીલ માં આવી જવાય પણ રીલ માં નો અવાય. બુલેટ ઉપર સદને બેસાડો, સદને બુલેટ ઉપર બેસાડો. દીક્ષિતભાઈ પેલા વચ્ચે લઈ લો. સદને બુલેટ પર બેસો. સર તમે દીક્ષિતભાઈ આ મેડમ ને ફરિયાદ છે. બોલો. તમારો વર્કશોપ બહુ ફાઇન છે પણ આ બધાને મારે એવું કેવું છે કે દર વખતે વાઇફના ટોપિકને લઈને જ કેમ આવે, હસબન્ડના ટોપિક કેમ ન આવે? અત્યારે નહીં, આમના ગયા વર્ષે બી વાઇફના ટોપિક પર જ આવ્યું તો હવે નેક્સ્ટ પ્રોગ્રામ છે એ બી વાઇફના ટોપિક પર જ તો નાટક છે. આ પણ ભાઈ ગયા વર્ષે બી એ જ હતું. તો એ તમારી પાસે જાણવા માંગે છે એવું કેમ? કેમ કે આ દુનિયામાં એક સ્ત્રીની જ તાકાત છે કે પોતે આશીપાત્ર બની લોકોને સુખ આપી શકે. પુરુષમાં તાકાત નથી. વાહ 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 વાહ. નહીં, હસબન્ડના ટોપિક પર તો તમારે લાવવું જ પડશે. જો હસબન્ડ છે ને, હસબન્ડ સ્ત્રીએ છે ને બહુ સમજી વિચારીને જાણી જોઈને પોતાને આમ રાખી છે જેથી અમારું બધાનું ચાલે. બાકી ઋગ્વેદ જે સૌથી જૂનો વેદ છે ને એમાં લખ્યું છે આ દુનિયામાં સૌથી પહેલી શિક્ષિત હતી ને લોપા અને મુદ્રા હતી છોકરીઓ, જે સૌથી પહેલા ગ્રેજ્યુએટ સ્નાતક થઈ હતી. એને ભણતર ભણ્યું, એનામાં બુદ્ધિ હતી ને એ બધું ચલાવતી. પણ ધીરે ધીરે સ્ત્રી છે ને જાણી જોઈને પુરુષને આગળ કરતી ગઈ. એટલે અમારું ચાલે છે એનું એકમાત્ર કારણ સ્ત્રી છે. એટલે સ્ત્રી હાથે રહીને નીચે રહે છે, અમને ઉપર કરે છે એટલે હાલે છે. બાકી અમારામાં કોઈ એવી તાકાત નથી કે નહીં, હું નહીં રહું. કોઈ દી છે ને તમે સ્ત્રી છો ને દુઃખ નહીં લગાવવાનું, તમે શક્તિ કહેવાઓ. અમે શક્તિ થઈ. તમે છે ને અમે શક્તિ. મને નથી માનતા, મને નથી માનતા. એટલે કીશું ઈ કોઈ દી નહીં કહેવાનું કે અમારું આમ તેમ નહીં, તમારા ટોપિક પર તો આવું જ જોઈએ. નહીં બરોબર જાય છે. એમાં જો નારી બેઠા છે ને નરે બેઠા છે. અને તમારી વાત તો તોય અંદર હોલમાં કરી. પુરુષની આબરૂ તો રોડ ઉપર જાય છે. આના વિશે બધા હાસ્યમાં અમારી જ આબરૂ એવું છે. નિકાભાઈ તાલી બજાવો. આનાથી જાહેરમાં કોણ સ્વીકારે? હું તો કહું છું ને એટલે સાબિત ના કરો. બાગડા વાળો તો છેલ્લી વાત કહી દો. છેલ્લી વાત કહી દો તમને. જો તાકાત દુનિયામાં સ્ત્રીની કેટલી છે? બે એક માનસિક તાકાત અને એક શારીરિક તાકાત. એમાં સ્ત્રી તાકાત હોય, પુરુષ નથી. સમજાવું કઈ રીતે? સૌથી મોટી માનસિક તાકાત શું? પોતાનું ઘર છોડી દેવું. એ સ્ત્રી છોડી શકે, પુરુષ ના છોડી શકે. સ્ત્રી આમ છોડે ને બીજા દિવસે ગમે ત્યાં પાછી લાગી જાય ને હસવાય માંડે. એ તાકાત એનામાં આપી. તો માનસિક તાકાત સરસ. આ એમના હસબન્ડ છે એ નથી પૂછી શકતા. એને ખાલી દાંત કાઢી નાખવું પડે. પણ મારી વાત સાંભળ, અમારે તો 8 વર્ષ થયા, તારે 6 મહિના થયા ને તોય તું થાકી ગયો છો. હું એમ નથી થાક્યો, તમારું કેમ થાક્યો? બરાબર ને? આ તારા કારણે સંભળાવે તો કેજી. 8 વર્ષ થયા. આપણી ગુડ મોર્નિંગ ડેઈલી સવારે લીંબુ પાણી ડ્રેગન ફ્રૂટ. લીંબુ પાણી બનાવી દો. હા બનાવી દે. મળીએ જીમમાં. તારી ભેગો આવ્યો છું શેને આટું કપડા લેવા. હાલ તું બોલાને જેમ બેઠો લાગશે. ગાડી ચલાવતા મોબાઈલ વાપરવાનો ન વપરાય ને, આપણે ભરાઈ જાવી ને. પકડ હાલે. ભાઈ દર્શન ફેશન માંથી અમે કાપડ લઈને હવે સીવડાવી લીધા અહીંયા પાર્કમાં. વૈરાગભાઈ કંઈક પાઈ છે કોફી બોફી હે ને? પાઈ દીધા. કોના છે? મારા છે. એક શર્ટ લેવાનો હતો ને ઓલા પિયુષ 3 શર્ટ લેવા રહેવા. આ કાપડ જો ખાલી એકવાર લચકો આપણે લેવું છે. જો ને પણ કેમ છે? સારું છે. હે ને? તો ભાઈ ફોન મૂકીને હવે ભાગી ગા. હર હર મહાદેવ. આજના બ્લોગની શરૂઆત કરી છે 6:30 વાગે. ये करके दिखाओ. રક્ત થઈ ગઈ. કઈ બાજુ થઈ ગઈ? રક્ત ક્યાં થાય? અહીંયા ડોકે. આમ
ઓલી બાજુ મોઢું ફેરીને બતાવો તો. આખું બોડી ફેરવું પડે રક્ત ગજી હારી નથી થઈ જોઈ લો જેટલું જ દુખે છે અને આજ પ્રોગ્રામ શેનો છે સર પુડલા ચા પુડલા દૂધ જે ખાવું હોય પુડલા દૂધ આલે ખાધું બધા ચા જે લાય ચા નહીં તમે તો સાઈઝ લીધી છે ને તો પુડલા દૂધ ન ખવાય સાઈઝ લેવા ગયા ચા ઢોસા જેવું જ થાય એમ કે ને મારી જેમ પુડલા રે ચા દહીં બધું જ હોય થેપલા બધા રે મારે ભાઈ થેપલા પુડલા ગમે દહીં જોઈએ ચા જોઈએ બધું જોઈએ ગરમ ગરમ જ ભાવે હવે શું બોલા હે લસણ નાખ્યું આમાં. લસણ ખાવ એકવાર લસણનો ખાવ પા પપ્પા એકવાર લસણનો ખાવ તારે આપણે ચાલે બધું ખાવશે. ન ખાય હવે લસણ આવો કોઈ ભાઈ રક્તકની કઈ દવા બહુ બહુ દવા બહુ હોય કે કેજો બહુ દુખે છે યાર બસ એ પીડા છે અને બીજી વસ્તુ કાલ લોગ નહોતો મૂક્યો પરમદીજી એમાં ફોટોગ્રાફરમાં ગયા હતા ને સેમિનારમાં નાખી દઉં છું જોઈ લેજો દીક્ષિત સાહેબનો શું ફોટોગ્રાફરને નારીઓને શું કીધેલું ને જોવો એકવાર બાકી મળીએ આજ કાલ સરપ્રાઈઝ છે અમે ક્યાં જઈએ છીએ અને ટ્રાય કરી છે વિડીયો બનાવવાની બરાબર તો આવ્યા છો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને જે લોકો નથી કરી એને બાકી મળીએ બાય